કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 1નું સોલ્યુશન જોઈશું। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 1નું છે, અહીં આપણે વિકલ્પ આપેલા છે। તો પાઠ નંબર 2માંથી તો પહેલું છે, ડૉક્ટરને ઈશ્વરનો સંકેત શામાં દેખાયો? જવાબ આવશે એ, પોતે છેવાડાના ગામના નિયમોમાં તેથી। હવે બીજો આવશે, ડૉક્ટરને થાક લાગતો ન હતો, કંટાળો આવતો ન હતો કારણ કે શું આવશે અહીંયા? સી, તેઓ સેવા કરવાની અમૂલ્ય તક જતી કરવા ન માંગતા। હવે આવશે પાઠ નંબર 3માંથી વિકલ્પ પહેલો છે, અમારી કામધેનુ પાઠના લેખકનું નામ શું છે? તો અહીં જવાબ આવશે આપણે બી, ચંદ્રકાંત પંડ્યા। બીજું, ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકને બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું હતું? તો જવાબ આવશે એ, રમલી ગાય। પાઠ નંબર 5માંથી વિકલ્પ પહેલો, ભાભીએ નાગને શેનું નૈવેદ્ય કર્યું હતું? જવાબ આવશે બી, કોરેલનું। બીજું, સાપનું કયું અંગ ધનેજ ક્ષેત્રનું કામ કરે છે? જવાબ આવશે અહીંયા સી, જીભ। પાઠ નંબર 6માંથી પહેલું છે, લેખકને હંમેશા શાનો શોખ હતો? તો જવાબ આવશે દરિયા કિનારે ફરવાનો શોખ હતો, અહીંયા જવાબ આવશે ડી। બીજું, લેખકના વિચાર મુજબ નિર્ભરતાને શું ઘટાડતું હશે? તો જવાબ આવશે અહીંયા એ, ચારિત્ર્ય। હવે પાઠ નંબર 8માંથી પહેલો વિકલ્પ, અતિ સ્વતંત્ર જૈવત્ર એટલે શું? તો જવાબ આવશે અહીંયા કોઈ પણ વસ્તુનો અંતરિક્ષ નાશનું મૂળ છે। બીજું, મહેમાન આવે ત્યારે ઘરના બાળકો દ્વારા શું કરવું સંસ્કારી હોવાની નિશાની છે? તો જવાબ આવશે તમે તેમને પગે લાગવાનું। પાઠ નંબર 9માંથી વિકલ્પ, આનંદ સાથી મંત્રમુગ્ધ થઈ ગયો હતો? તો જવાબ આવશે વિદ્યાપીઠના ધન ભંડાર જોઈને થઈ ગયો હતો, બરાબર છે, આવશે અહીંયા એ। બીજું, મહેનત તમે સુવર્ણ રસ ખાતા નથી એવું કોણે પૂછ્યું? મહર્ષિ એલે પૂછ્યું, જવાબ આવશે અહીંયા સી। 10મો પાઠ, દિવાળીબેન રાજકોટ આકાશવાણીમાં કઈ પરીક્ષા આપવા ગયા હતા? તો જવાબ આવશે સ્વર પરીક્ષા આપવા ગયા હતા, બી જવાબ આવશે। હવે બીજી વિકલ્પ જોઈ લઈએ, દિવાળીબેન કઈ ફિલ્મમાં પાપ તારું પ્રકાશ લોકગીત કર્યું હતું? તો જવાબ આવશે અહીંયા સી, જેસલ તોરલ। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1નું બ જોઈ લઈએ।